વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા એલએસીપી ટ્રેડના અંતર્ગત લેસન એટમોસ્ફેરિક એર વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. ઇન્ટ્રોડક્શન. પૃથ્વીની આસપાસ વાયુનું આવરણ રહેલું છે, જેને આપણે વાતાવરણ કહીએ છીએ. સૂર્યમંડળના ગ્રહો પર વાતાવરણ છે, પરંતુ પૃથ્વીનું વાતાવરણ સજીવ સૃષ્ટિને સહાયભૂત થાય તેવું છે. પૃથ્વીની 5×10⁸ ચોરસ કિલોમીટરની સપાટી પર 5.2×10⁻15 ટન હવા ફેલાયેલી છે. પૃથ્વીની સપાટીથી જેમ દૂર જતા જઈએ તેમ હવાના સ્તરની ઘનતા ઓછી થતી જાય છે. આમ છતાં એમ કહી શકાય કે વાતાવરણનો 99% હિસ્સો દરિયાની સપાટીથી આશરે 30 કિલોમીટર સુધી ફેલાયેલો છે. હવે આપણે ખોરાક ન લઈએ તો પણ કદાચ થોડાક મહિના જીવિત રહી શકાય. પાણી વગર પણ થોડાક દિવસો ચલાવી શકાય, પરંતુ હવા વગર તો ગણતરીની મિનિટોમાં જ મોત આવી જાય છે. ખોરાક ઓછો મળે તો પણ ચાલે, ચોખ્ખું તાજું પાણી ઓછું હોય તો પણ ચાલે, પરંતુ હવા વગર તો બિલકુલ જ ચાલે નહીં. હવા શુદ્ધ હોવી જરૂરી છે. હવામાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિ દાખલ થવાથી માનવી રોગોથી પીડાઈ શકે છે અને મૃત્યુ પણ પામી શકે છે. હવા વગર જીવી ન શકાય તો હવા ખરેખર શું છે? તો કે હવા અનેક વાયુઓનું મિશ્રણ છે. શુષ્ક હવામાં કદની દ્રષ્ટિએ આશરે 78% નાઇટ્રોજન, 21% ઓક્સિજન અને 0.94% આર્ગોન વાયુ હોય છે. આ ઉપરાંત હવામાં આશરે 0.03% કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન આશરે 0.01% અને અન્ય વાયુઓ જેવા કે હિલિયમ, નિયોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, ઓઝોન અને એમોનિયાનું પ્રમાણ 296 ppm એટલે કે પાર્ટ્સ પર મિલિયન જેટલું હતું. પરંતુ ઈસવીસન 2000ની સાલમાં આ પ્રમાણ વધીને 350 ppm જેટલું થઈ ગયું છે. જેમ બળતણનો ઉપયોગ વધુ થતો ગયો તેમ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ પણ વધતું ગયું. હવે આપણે વાતાવરણને મુખ્ય 2 વિભાગમાં દર્શાવી શકીએ. એક છે ટ્રોપોસ્ફિયર અને બીજું છે સ્ટ્રેટોસ્ફિયર. દરિયાની સપાટીથી આશરે 10થી 15 કિલોમીટર સુધીના વિસ્તારને ટ્રોપોસ્ફિયર કહે છે. સજીવની દરેક ક્રિયા આ વિસ્તારમાં થતી હોય છે. આથી આ વિસ્તાર સજીવ માટે અનુકૂળ છે. ત્યાર પછીના 15થી 50 કિલોમીટર સુધીના વિસ્તારને સ્ટ્રેટોસ્ફિયર કહે છે. આ વિસ્તારમાં ઓઝોનનું આવરણ રહેલું છે, જે પારજાંબલી કિરણોની સામે આપણને રક્ષણ આપે છે. હવે પૃથ્વીના વાતાવરણના મુખ્ય ઘટકો જોઈએ તો કે નાઇટ્રોજન જે 78% છે, ઓક્સિજન કે જે 21% છે, આર્ગોન કે જે 0.94% છે, કાર્બન ડાયોક્સાઇડ કે જે 0.03% છે, હાઇડ્રોજન 0.01% છે અને બીજા અન્ય વાયુઓ જે 0.02%માં આવે છે. આપણી દરેક બાજુ હવા દબાણ કરે છે, તેમ છતાં આપણે દબાઈ જતા નથી. તેનું કારણ વાતાવરણ, હવાનું દબાણ અને શરીરની અંદરથી થતું દબાણ એક સમાન છે, જે દર્શાવે છે કે માનવ શરીરના અંદર પણ હવા રહેલી છે. સમુદ્રની સપાટી હવાનું દબાણ એક વાતાવરણ જેટલું હોય છે. વાતાવરણનું દબાણ કોઈપણ સપાટી પર વાયુઓને કેટલો જથ્થો છે
તેના પર આધારિત છે. બેરોમીટર વડે વાતાવરણના દબાણને માપી શકાય છે. દરિયાની સપાટીએ હવાનું દબાણ 1033 ગ્રામ પ્રતિ ચોરસ સેન્ટીમીટર હોય છે. 20 કિલોમીટરની ઊંચાઈએ તે લગભગ 100 ગ્રામ પ્રતિ ચોરસ સેન્ટીમીટર હોય છે. જમીનની સપાટીથી જેમ ઊંચે જઈએ તેમ હવા પાતળી થતી જાય છે. પાતળી હવાનું દબાણ ઓછું થતું જાય છે. પરિણામે રક્તવાહિનીઓનું વાતાવરણના હલકા દબાણ સામે રક્ષણ મળી રહે તે માટે પર્વતારોહકો અને અવકાશયાત્રીઓ ખાસ પ્રકારનો પોશાક પહેરે છે. હવે આપણે હવામાંના એક મુખ્ય તત્વ ઓક્સિજન વિશે જોઈએ. પૃથ્વી પરના વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ આશરે 21% છે. વનસ્પતિ અને પ્રાણીઓ શ્વસન માટે ઓક્સિજનનો ઉપયોગ કરે છે. ધાતુને કાટ લાગવાની પ્રક્રિયામાં પણ ઓક્સિજન મહત્ત્વનો ભાગ ભજવે છે. લગભગ દરેક ખનિજ અને પથ્થરમાં ઓક્સિજન સંયોજિત સ્વરૂપે હોય છે. પાણીના વજનથી 88.8% ઓક્સિજન સંયોજિત સ્વરૂપે હોય છે. પાણીમાં વિદ્યુત વિભાજનથી હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ મળે છે. શુદ્ધ પાણી વિદ્યુતનું વહન કરી શકતું નથી. આથી તેમાં પ્રબળ એસિડ અથવા પ્રબળ બેઝ ઉમેરી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન ધન ધ્રુવ પર ઓક્સિજન અને ઋણ ધ્રુવ પર હાઇડ્રોજન વાયુ મેળવી શકાય છે. આ રીતે 100% શુદ્ધ ઓક્સિજન મળે છે, જે નીચેના સમીકરણમાં દર્શાવેલ છે. H2O જેનું વિદ્યુત વિભાજન કરતાં હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ મળે છે. ઓક્સિજનના અગત્યના સંયોજનો જેવા કે ઓક્સાઇડ, નાઇટ્રેટ અને ક્લોરેટમાંથી ઓક્સિજન મેળવી શકાય છે. જોઈએ તો ક્રોમિયમ ટ્રાઇક્લોરાઇડ CrO3 જેમાંથી પણ આપણને ઓક્સિજન મળે છે. તેના પછી છે સોડિયમ નાઇટ્રેટ NaNO3, તેમાંથી પણ ઓક્સિજન મળે છે. અને નીચે છે પોટેશિયમ ક્લોરેટ KClO3, જેને મેંગેનીઝ ડાયોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતાં તેમાંથી ઓક્સિજન વાયુ છૂટો પડે છે. પ્રયોગશાળામાં ઓક્સિજન વાયુ બનાવવા માટે સખત કાચની નળીમાં પોટેશિયમ ક્લોરેટ અને મેંગેનીઝ ડાયોક્સાઇડનું મિશ્રણ 5:1ના પ્રમાણમાં લેવામાં આવે છે. અહીં મેંગેનીઝ ડાયોક્સાઇડ ઉદ્દીપક તરીકે વર્તે છે. તો કે ઉદ્દીપક કોને કહીએ કે જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતો નથી પરંતુ પ્રક્રિયાને ઝડપી બનાવે છે, તેને આપણે ઉદ્દીપક કહીશું. મિશ્રણને ગરમ કરવાથી મુક્ત થતો ઓક્સિજન વાયુ કાચની નળી દ્વારા પાણીના ઉપર અધઃ સ્થાનાંતરથી ભેગો કરી મેળવી શકાય છે, જેનું સમીકરણ નીચે દર્શાવ્યું છે. સોડિયમ પેરોક્સાઇડ Na2O2 plus H2O gives NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ plus O2, એટલે કે ઓક્સિજન વાયુ મેળવી શકાય છે. પ્રયોગશાળામાં અન્ય પદ્ધતિથી ઓક્સિજન વાયુ મેળવવા માટે એક ચંબુમાં સોડિયમ પેરોક્સાઇડ લઈ તેના ઉપર સ્ટોપકોક ધરાવતી થીસલ ગળણી દ્વારા પાણી ઉમેરવાથી ઓક્સિજન વાયુ મુક્ત થાય છે. તેને કાચની વિમોચન નળી દ્વારા પાણી ઉપર ભેગો કરી મેળવી શકાય છે. હવે આપણે ઓક્સિજનના ગુણધર્મો જોઈએ. ઓક્સિજન રંગવિહીન, ગંધવિહીન અને સ્વાદવિહીન વાયુ છે. તે દહનશીલ નથી પરંતુ દહન પોષક વાયુ છે. તે શ્વસનમાં ખૂબ જ જરૂરી છે. પાણીમાં આશરે 4% દ્રવ્ય હોય
4% દ્રવ્ય થતો હોવાથી જળચર પ્રાણીઓ શ્વસનમાં દ્રાવ્ય ઓક્સિજન લે છે. તે કુદરતમાં અણુ સ્વરૂપે હોય છે. તે અન્ય તત્વો સાથે સહેલાઈથી સંયોજનો બનાવે છે. સળગતી મીણબત્તી ઓક્સિજન વાયુમાં દાખલ કરતા વાયુ સળગતો નથી, પરંતુ મીણબત્તી વધુ પ્રકાશિત જ્યોતથી સળગે છે. ધુમાતું લાકડું, સળગતો ફોસ્ફરસ, સલ્ફર કે દિવાસળી વધુ પ્રકાશથી સળગે છે. તપાવેલા લોખંડના તારને ઓક્સિજન ભરેલા વાયુપત્રમાં દાખલ કરતા તણખા ઉત્પન્ન કરતા ફરી જોરથી સળગે છે અને આયર્ન ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે. હવે આપણે ઓક્સિજનના ઉપયોગો જોઈએ. પ્રાણીઓની શ્વસન ક્રિયામાં ઓક્સિજન ખૂબ જ જરૂરી છે. ન્યુમોનિયા અને ફેફસાના દર્દોથી પીડાતા દર્દીઓ માટે ખાસ પ્રકારના હેન્ડપંપ બનાવવામાં આવે છે, જેમાં ઉપર ગોઠવેલો વાલ્વ દબાવતા સોડિયમ પેરોક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થઈ ઓક્સિજન વાયુ મુક્ત થાય છે. આ રીતે મુક્ત થતા ઓક્સિજન દ્વારા દર્દી તાત્કાલિક રાહત મેળવી શકે છે. ઊંચા પર્વત ચઢનારા તથા દરિયામાં ડૂબકી લગાવનારા મરજીવા ઓક્સિજનના સિલિન્ડરનો ઉપયોગ કરે છે. ઊંચું તાપમાન મેળવી શકાય તેવી ઓક્સિહાઇડ્રોજન જ્યોત કે જેનું તાપમાન 28,000 ડિગ્રી સેલ્સિયસ, ઓક્સી એસિટિલિન જ્યોત કે જેનું તાપમાન 31,000થી 33,000 ડિગ્રી સેલ્સિયસ ઉત્પન્ન કરવા માટે તેનો ઉપયોગ થાય છે. આ જ્યોતથી ધાતુને પીગાળી તેને કાપવા અથવા જોડવા માટે ઓક્સિજનનો ઉપયોગ થાય છે. ક્લોરીન, નાઇટ્રિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ વગેરેના ઉત્પાદનમાં ઓક્સિજન જરૂરી છે. હવે આપણે નાઇટ્રોજન વિશે જોઈએ. હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ આશરે 78% જેટલું હોવા છતાં વનસ્પતિ કે પ્રાણી દ્વારા તેનો સીધો ઉપયોગ થતો નથી. નાઇટ્રોજન અન્ય તત્વો સાથે સંયોજનો બનાવે છે. કેટલાક બેક્ટેરિયા હવામાંથી નાઇટ્રોજન લઈ નાઇટ્રોજનયુક્ત સંયોજનો બનાવે છે. આકાશમાં વીજળી થવાના કારણે વાતાવરણનું તાપમાન વધે છે. આ તાપમાન વધવાથી નાઇટ્રોજન અને ઓક્સિજન સંયોજાઈને નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે છે. વધુ ઓક્સિજન સાથે સંયોજાઈને નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનાવે છે. આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ પાણીમાં દ્રવ્ય થઈ નાઇટ્રિક એસિડ બનાવે છે, જે સમીકરણમાં દર્શાવ્યું છે. N2+O2 gives 2NO નાઇટ્રિક ઓક્સાઇડ. આ નાઇટ્રિક ઓક્સાઇડમાં ઓક્સિજન ઉમેરતા એટલે કે 2NO+O2 gives 2NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ બને છે. તે પછી છે 4NO2+O2 +2H2O gives 4HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ બને છે. વરસાદના પાણી સાથે નાઇટ્રિક એસિડ જમીનમાં અને દરિયાના પાણીમાં નાઇટ્રેટના ક્ષાર બનાવે છે. હવે તો ખાતર બનાવવા માટે પણ કે જેમાં વધુ પ્રમાણમાં નાઇટ્રોજન હોય છે. યુરિયામાં નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ સવિશેષ હોય છે. તે પાણીમાં દ્રાવ્ય હોવાથી ખૂબ ઉપયોગી ખાતર છે. હવે નાઇટ્રોજન ચક્ર, તો કે હવામાંથી નાઇટ્રોજન મેળવવા માટેની સૌથી સરળ પદ્ધતિમાં ગરમ કોપર કે કોક પરથી હવા પસાર કરી પ્રથમ ઓક્સિજન વાયુ દૂર કરવામાં આવે છે. કોકના લીધે કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં દ્રવ્ય કરી દૂર કરવામાં આવે છે. બાકીની હવાનું પ્રવાહીકરણ કરી નાઇટ્રોજનને અલગ કરવામાં આવે છે. આ સૃષ્ટિ પર જીવનના દરેક તબક્કામાં નાઇટ્રોજન મહત્ત્વનો ઘટક છે. વાતાવરણમાંના નાઇટ્રોજનના
તબક્કાવાર કુદરતી પરિવર્તનને નાઇટ્રોજન ચક્ર કહે છે. નાઇટ્રોજન ચક્રમાં થતો ફેરફાર સરળ રીતે નીચે આકૃતિમાં દર્શાવ્યો છે. અહીં તમે જોઈ શકો છો કે સૂર્યશક્તિ અને વરસાદના દ્વારા વનસ્પતિજ પ્રોટીન, તેમાંથી પ્રાણીજ પ્રોટીન બને છે અને એનું વિઘટન થઈ યુરિયા, એમોનિયા, એમિનો એસિડ બને છે, જેનું બેક્ટેરિયા દ્વારા વિઘટન થતાં વાતાવરણમાં નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે અને બેક્ટેરિયા, વીજ ચમકારા અને ઔદ્યોગિક ઉત્પાદનો દ્વારા નાઇટ્રોજન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ બને છે, જે વરસાદ રૂપે ફરીથી જમીનમાં આવે છે, એટલે કે એસિડ વર્ષા રૂપે આવે છે. અહીં તમે નાઇટ્રોજન ચક્રને જોઈ શકો છો. હવે આપણે નાઇટ્રોજનના ગુણધર્મો વિશે જોઈએ. નાઇટ્રોજન રંગવિહીન, ગંધવિહીન અને સ્વાદવિહીન વાયુ છે. તે દહનશીલ કે દહન પોષક નથી. તે શ્વસનમાં મદદરૂપ નથી અને ઝેરી પણ નથી. તે કુદરતમાં દ્વિપરમાણીય હોય છે. તે અન્ય તત્વો સાથે યોગ્ય પરિસ્થિતિમાં સંયોજનો બનાવે છે. હવે આપણે નાઇટ્રોજનના ઉપયોગો જોઈએ. એમોનિયા, નાઇટ્રિક એસિડ, કેલ્શિયમ સાયનેમાઇડ, યુરિયા જેવા રસાયણો બનાવવા નાઇટ્રોજન ઉપયોગી છે. નિષ્ક્રિય વાતાવરણ તૈયાર કરવામાં, જેમ કે જ્વલનશીલ પ્રવાહી ઉપર હવાને બદલે માત્ર નાઇટ્રોજન વાયુ ભરેલો હોય તો આગ લાગવાની શક્યતા ઓછી થઈ જાય છે. હવે આપણે ગ્રીન હાઉસ અસર વિશે જોઈએ. હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.03% હોય છે. દરિયાના પાણીમાં પણ કાર્બન ડાયોક્સાઇડ શોષાતો હોય છે. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે. પ્રાણીઓ ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. આમ હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જળવાઈ રહે છે. કાર્બન ડાયોક્સાઇડમાં ગરમી શોષી લેવાનો ગુણધર્મ છે. પરિણામે વાતાવરણમાં ગરમીની જે અસર થાય છે તેને ગ્રીનહાઉસ અસર કહે છે. સૂર્યપ્રકાશ જ્યારે પૃથ્વી ઉપર આવે છે ત્યારે પૃથ્વીની સપાટી પ્રકાશને શોષી લઈ તેનું ગરમીમાં રૂપાંતર કરે છે. જ્યારે પૃથ્વીએ શોષેલી સૂર્યની ગરમી પાછી ફેંકાય છે ત્યારે તે ગરમી વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ શોષી લે છે. વાતાવરણમાં ગરમીનું પ્રમાણ જળવાઈ રહે છે. જો હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય તો શું થાય? તો કે હવા વધારે ગરમ થાય, એટલે કે પૃથ્વીનું તાપમાન વધી જાય. પરિણામે ધ્રુવ પ્રદેશમાં જામેલો બરફ પીગળવા લાગે. સમુદ્રની સપાટી કંઈક અંશે ઊંચી આવે, એટલે કે સમુદ્રના કિનારાના વિસ્તારો, નીચાણવાળા પ્રદેશો, શહેરો, ગામડાઓ વગેરે ઉપર કંઈક અંશે પાણી ફરી વળે. આમ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાથી ગ્રીનહાઉસ અસર ઉદ્ભવે છે. હવે આપણે એસિડ વર્ષા વિશે જોઈએ. વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવવાના એસિડ પ્રદૂષણ મુખ્ય બે રીતે કારણભૂત બનેલું છે. એક શુષ્ક સ્વરૂપ અને એક ભેજવાળું સ્વરૂપ. તો શુષ્ક સ્વરૂપ કેવી રીતે? તો કે વાતાવરણની અંદર ભળતા સલ્ફર ડાયોક્સાઇડ જેવા એસિડિક વાયુઓ સૂક્ષ્મ કણો સ્વરૂપે રહેલા વાયુઓ ટોચ ઉપર પથરાતા હોવાથી જળપાનને નુકસાન કરતા હોય છે. હવે ભેજવાળું સ્વરૂપ. તો કે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાને કારણે શુષ્ક સ્વરૂપે વાતાવરણમાં રહેલા વાયુઓ જેવા કે સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ વગેરે ભેજમાં દ્રાવ્ય થઈ સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ વગેરે બનાવે છે, જે વરસાદના પાણી સાથે જમીન પર પડે છે, જેને એસિડ વરસાદ કહે છે. પૃથ્વી પર એસિડ વરસાદને કારણે
જંગલોનો નાશ થઈ રહ્યો છે. વધુમાં એસિડ વરસાદના કારણે ઇમારતોને પણ નુકસાન થાય છે. એસિડ વરસાદ માટે કોલસાથી ચાલતા ઉદ્યોગો, ખનિજો, વીજમથકો અને રિફાઇનરી ઉપર આધારિત રંગ રસાયણ ઉદ્યોગો, પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનો વગેરે પરિબળો જવાબદાર છે. કોલસામાં અને ખનિજ તેલમાં સલ્ફર હોવાના કારણે વાતાવરણમાં સલ્ફર વાયુ ભળે છે. વાહનોને કારણે બહાર ફેંકાતા વાયુઓમાં નાઇટ્રોજનના ઓક્સાઇડ, હાઇડ્રોકાર્બન અને કાર્બન મોનોક્સાઇડ હોય છે. આ વાયુઓ વાતાવરણમાંથી ઓક્સિજનનું પ્રમાણ ઘટાડવાનું કામ કરે છે. સામાન્ય રીતે ખાતરના ઉપયોગથી જમીન ફળદ્રુપ બને છે. પૃથ્વીના ઉપરના સ્તરમાં રહેલા કેટલાક સંયોજનો જમીનને ક્ષારીય બનાવે છે. આથી તે વરસાદના પાણીની મદદથી ક્ષાર બનાવે છે. પરંતુ વધુ પ્રમાણમાં એસિડ વરસાદ પડવાને કારણે જમીન નબળી પડી જાય છે. એસિડ વરસાદ પહેલાં જમીનની ઉપરની સપાટીને અને ત્યારબાદ જમીનની નીચેની સપાટીને અસર કરે છે. એસિડ વરસાદમાં ઓગળેલા સલ્ફેટ ક્ષાર જમીનમાં રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો સાથે સંયોજાઈને તેના અદ્રાવ્ય ક્ષાર બનતા જમીનમાંથી પોષક તત્વો દૂર થાય છે. જમીનમાં મેગ્નેશિયમની ઉણપ દેખાવા લાગે ત્યારે આ અસરનો ખ્યાલ આવે છે. જમીનમાંથી આ રીતે પોષક તત્વો દૂર થવાને લીધે વૃક્ષોનો વિકાસ ધીમો થાય છે. પોષક તત્વો દૂર થતા જાય છે. સલ્ફેટ ક્ષાર જમીનમાં રહેલા અન્ય ખનિજ તત્વો સાથે સંયોજાય છે. જમીનમાં એલ્યુમિનિયમ ખરાબ અસર ના કરે તે રીતે તે કાર્બનિક સંયોજનો સાથે રહે છે. પરંતુ જ્યારે અધાતુ સલ્ફેટ સાથે અકાર્બનિક ક્ષાર બનાવે છે ત્યારે તે અતિઝેરી બની જાય છે. એસિડિક થઈ ગયેલી જમીનમાં કે એસિડ વરસાદવાળા તળાવોમાં મુખ્ય ઝેરી પદાર્થ તરીકે એલ્યુમિનિયમ પણ જોવા મળે છે. જમીનમાં કેલ્શિયમ જેટલા પ્રમાણમાં હોય એટલા પ્રમાણમાં એલ્યુમિનિયમ મુક્ત થતાં તેની હાનિકારક અસર દેખાવા લાગે છે. જમીનમાંના બેક્ટેરિયા પોષક ખાતર બનાવતા હોય છે. એલ્યુમિનિયમ જરૂરી બેક્ટેરિયાનો પણ હાનિ પહોંચાડે છે. હવે એસિડ વરસાદ નિવારવાના ઉપાયો તો કે ઓછા સલ્ફરવાળા બળતણનો ઉપયોગ કરવો જોઈએ. ઓછા સલ્ફરવાળું ક્રૂડ ઓઇલ વાપરવું જોઈએ. સલ્ફર ડાયોક્સાઇડ શોષાઈ જાય તે પ્રકારની ચૂનાની પથ્થરવાળી પદ્ધતિ અમલમાં મૂકવી જોઈએ. બળતણમાંથી પેદા થયેલા વાયુઓને પાણી અને આલ્કલીમાંથી પસાર કરી વાતાવરણમાં મુક્ત કરવા જોઈએ. આજનું આ સેશન આપ સૌએ શાંતિપૂર્વક સાંભળ્યું એ બદલ આપ સૌનો હું આભાર માનું છું. વંદે ગુજરાત.